પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 184 નવા સાંસદ આવાસોનું કર્યું ઉદ્ઘાટન। પરિસરમાં સિંદૂરના વૃક્ષનું કર્યું રોપણ તો શ્રમજીવીઓ સાથે કરી વાતચીત। નદીઓના નામ પર રાખવામાં આવ્યા છે આવાસોના નામ। સંસદના ચોમાસુ સત્રના ચોથા અઠવાડિયાની આજથી શરૂઆત। બંને ગૃહોમાં મહત્વના વિધેયક સૂચિબદ્ધ। રાજ્યસભામાં મણિપુર રાજ્યના વર્ષ 2025-26ના બજેટ પર થશે ચર્ચા। કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્રના સીઈઓની નોટિસ બાદ આજે ચૂંટણી પંચે ફરી જણાવ્યો તેમનો નિર્ણય। કહ્યું હજુ પણ રાહુલ ગાંધી નિર્ધારિત સમય સુધીમાં ઘોષણાપત્ર જાહેર કરે, નહીં તો દેશ સમક્ષ માંગે માફી। ઉત્તરકાશીના ધરાલીમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત। ધરાલીથી ગંગાનીને જોડવાવાળા લીંચી ઘાટ પુલ શરૂ થતાં વાહનોની અવરજવર થઈ શરૂ। રેસ્ક્યુ ઓપરેશનને મળ્યો વેગ। રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની વકી તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી। રાજ્યભરમાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાના સંદેશ સાથે તિરંગા યાત્રાનું આયોજન તો અમદાવાદમાં યોજાઈ 5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા। કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દેશભક્તિના રંગે રંગાયું સુરત। પવિત્ર શ્રાવણ માસના સોમવારે ગુંજ્યો હર હર મહાદેવનો નાદ। સોમનાથ સહિત વિવિધ જ્યોતિર્લિંગ અને શિવાલયોમાં દર્શન માટે ભક્તોની ભીડ। ભક્તો ભોળાનાથને રીઝવવા કરી રહ્યા છે જળાભિષેક। કારોબારી સત્રના પ્રથમ દિવસે સામાન્ય વધારા સાથે ખુલ્યા ઘરેલું બજાર। સેન્સેક્સ 79,885 તો નિફ્ટી 24,378 પર કરી રહ્યા છે કારોબાર। સોના ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો। ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુનું મોટું નિવેદન। કહ્યું ટૂંક સમયમાં જ કરવામાં આવશે ગાઝા ઉપર કબજો। સંયુક્ત રાષ્ટ્ર પરિષદે વ્યક્ત કરી ચિંતા।